નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ. આપણે આપણા રોજબરોજના જીવનમાં કેટલાક ફેરફારો વિશે ભણીએ છીએ, કેટલાક ફેરફારોને જોઈએ છીએ, જેમ કે દૂધમાંથી દહીં બનવું, ફળોનું પાકવું, લોખંડનો કાટ લાગવો, પાણીમાંથી બરફ બનવું કે પાણીમાંથી વરાળ બનવું. આવા ફેરફારોને આપણે આપણા રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ. આવા ફેરફારોને આપણે મુખ્યત્વે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. કઈ બે કેટેગરી? એક તો છે ભૌતિક ફેરફાર. આપણી આસપાસ જે ફેરફારો થાય છે એ ફેરફારોને આપણે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. એક હોય છે ભૌતિક ફેરફાર અને બીજો હોય છે રાસાયણિક ફેરફાર. કેવો ફેરફાર? રાસાયણિક ફેરફાર. ચાલો ડિટેલમાં આપણે જોઈએ કે બંનેમાં ફરક શું છે. ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો કે જે ફેરફાર દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય. શું બદલાતું હોય? ભૌતિક અવસ્થા બદલાતી હોય, પરંતુ તેનું રાસાયણિક બંધારણ એટલે કે અંદરથી સ્ટ્રક્ચર બદલાતું ન હોય તો આવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. શું થાય છે? અવસ્થા બદલાય છે. એટલે ઘન હોય તો પ્રવાહીમાં, પ્રવાહી હોય તો વાયુમાં, વાયુ હોય તો ફરી પાછું ઘનમાં. અવસ્થા બદલાશે પણ એનું જે રાસાયણિક બંધારણ છે એ નહીં બદલાય. એક્ઝામ્પલ આપું છું કે પાણી જે છે જેનું કેમિકલ સ્ટ્રક્ચર છે H2O, એને આપણે ગરમ કરીએ, કેટલા એ 100°C તાપમાને આપણે ગરમ કરીએ તો આપણને બધાને ખબર છે કે વરાળ બનશે. પણ એ વરાળનું પણ કેમિકલ સ્ટ્રક્ચર તો શું હશે? H2O જ હશે. ફરક શું થયો કે લિક્વિડમાંથી ગેસ બની ગયો. એટલે અહીંયા શું થયું? માત્ર અવસ્થા બદલાઈ. તમે જુઓ કેમિકલ સ્ટ્રક્ચર તો એનું એ જ છે. શું થયું? માત્ર તેની ભૌતિક અવસ્થા બદલાઈ. તો આવો ફેરફાર જે દરમિયાન પદાર્થની માત્ર અવસ્થા બદલાય છે એવા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ. હવે બીજો ફેરફાર જોઈએ, રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો કે જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાઈ જતું હોય. શું થાય? આખું રાસાયણિક બંધારણ બદલાઈ જતું હોય તો આવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય. શું થાય છે? અવસ્થા તો બદલાય, કદાચ અવસ્થા ના પણ બદલાય, પણ બંધારણ તો 100% બદલાય. એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે હું બે અણુ લઉં છું હાઇડ્રોજનના, એની સાથે એક અણુ લઉં છું ઓક્સિજનનો. શું થયું? કઈક પ્રક્રિયા થઈ, કઈક ફેરફાર થયો અને શું બની ગયું? પાણી બની ગયું. સ્ટ્રક્ચર આખું બદલાઈ ગયું. બીજું ડે ટુ ડે લાઈફનું એક્ઝામ્પલ જોઈએ તો કે લોખંડની પટ્ટી જે છે એને હવામાંના ભેજ અને ઓક્સિજન સાથે સંપર્કમાં રાખવામાં આવે, બરાબર? લોખંડની જે પટ્ટી છે Fe, અત્યારે સિમ્પલ ભાષામાં સમજીએ કે લોખંડની પટ્ટી Fe છે, જે હવામાંના ભેજ કે ઓક્સિજનના સંપર્કમાં આવે તો શું બની જાય છે? Fe2O3.XH2O, જેને તમે બોલશો સજળ ફેરિક ઓક્સાઇડ, સિમ્પલ ભાષામાં કાટ. તો જુઓ બંધારણ આખું બદલાઈ ગયું. Fe એકલો હતો, એની જગ્યા પર O3 અને પાણીના અણુ પણ આવી ગયા. તો એવો ફેરફાર, જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાઈ જતું હોય તેવા ફેરફારને આપણે શું કહીશું? રાસાયણિક ફેરફાર કહીશું. સમજ પડી? ભૌતિક ફેરફાર માત્ર અવસ્થા બદલાય, રાસાયણિક ફેરફાર જ્યાં બંધારણ બદલાય. તો મિત્રો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા તરફ જઈ રહ્યા છીએ. જોજો રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા શું આવશે.
તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાશે? આપણે બે પ્રકારના ફેરફાર જોયા ને, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો એવી પ્રક્રિયાઓ જે રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી છે, એવી પ્રક્રિયાઓ જે રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી છે, એવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો રાસાયણિક ફેરફાર કરતી જે પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. કોને રાસાયણિક પ્રક્રિયા કહેવાય? જે પ્રક્રિયા રાસાયણિક ફેરફાર કરતી હોય. એટલે કે લોખંડના કટાવાની પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ, કારણ કે બંધારણ બદલાતું હતું લોખંડનું. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થવાની પ્રક્રિયા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થવાય. હવે તમારા બુકની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે, એ એક્ઝામ્પલને આપણે સમજીએ કે આપણી પાસે એક મેગ્નેશિયમની પટ્ટી છે. મેગ્નેશિયમની પટ્ટીને તમે કાચ પેપર વડે ઘસી નાખી છે. કેમ ઘસવી પડે? કારણ કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં ખુલ્લી હતી. એ હવામાંના ઓક્સિજન સાથે કે ભેજના સંપર્કમાં આવી ગઈ હતી, એટલે એના પર ઓક્સાઇડનું પડ જામી ગયું. એ પડને આપણે દૂર કરવું પડે, એટલે કાચ પેપર વડે ઘસવું પડે. હવે એ કાચ પેપર વડે ઘસેલી મેગ્નેશિયમની પટ્ટીને તમે એક ચીપિયા વડે પકડો અને બર્નરની જ્યોત પર ગરમ કરો. હવે તમે બર્નરની જ્યોત પર જ્યારે ગરમ કરશો ત્યારે તે આંખને આંજી નાખે ને તેવી જ્યોત સાથે સળગી ઉઠશે અને નીચે સફેદ કલરનો એક પાવડર આપશે. શું થશે કે તમે જે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી છે, તો તે રાસાયણિક પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. બરાબર? શું આપે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. મેગ્નેશિયમની પટ્ટીને તમે જ્યારે હવામાં સળગાવો છો ત્યારે તમને મેગ્નેશિયમ ઓક્સાઇડનો સફેદ રંગનો પાવડર આપે છે. અહીંયા પણ જુઓ, એકલો મેગ્નેશિયમ હતો, એકલો ઓક્સિજન હતો અને આખું બંધારણ ચેન્જ થઈ ગયું. મેગ્નેશિયમ અને ઓક્સિજન સાથે થઈ ગયા. તો વ્યાખ્યા સાચી છે. રાસાયણિક ફેરફાર થતું હોય તે પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આ એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે આ પ્રક્રિયા તો આપણે ખુલ્લા વાતાવરણમાં કરી, આંખને આંજી નાખે તેવી જ્યોત સાથે સળગી ઉઠ્યું એટલે આપણને ખબર થઈ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પણ કેટલીક પ્રક્રિયાઓ કોઈ બંધ પાત્રમાં થતી હોય, કોઈક ફ્લાસ્કમાં થતી હોય, બીકરમાં થતી હોય, તો આપણને કેવી રીતે ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં? રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં એવું આપણે કઈ રીતે જાણી શકીએ? તો રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં તેને જાણવા માટે મિત્રો આ 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે. બરાબર? તમારા એનસીઈઆરટી સિલેબસમાં આપ્યું છે 2 માર્ક્સ માટે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં એ તમે કેવી રીતે જાણી શકો? તો એના માટેના 4 મુદ્દા છે. પહેલું કે જે પણ દ્રવ્યો વચ્ચે તમે પ્રક્રિયા કરાવી છે એ દ્રવ્યોની અવસ્થા બદલાઈ જશે. શું થશે? અવસ્થા બદલાઈ જશે. જો તમે ઘન લીધું છે તો કદાચ પ્રવાહી બની જશે, પ્રવાહી લીધું છે તો વરાળ બની જશે, અથવા એક આખો ટુકડો લીધો છે તો એનું પાવડર થઈ જશે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ વે કે આપણને ખબર પડશે કે પ્રક્રિયા થઈ છે કે નહીં. કેવી રીતે? તો કે દ્રવ્યની અવસ્થા બદલાઈ જશે. બીજું શું થશે? તો કે દ્રવ્યોનું તાપમાન બદલાઈ જશે. શું થશે? દ્રવ્યોનું તાપમાન બદલાઈ જશે. દ્રવ્ય, માની લો તમે કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં નાખો તો તમે જાણો છો કે શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે અને એ જે દ્રાવણ બને છે એટલું બધું દહક હોય છે કે જો તમે એમાં આંગળી નાખો તો દાઝી જવાની શક્યતા. મતલબ શું થયું? તાપમાન વધી ગયું. બરાબર છે? ત્રીજું કે રંગ પરિવર્તન થઈ જાય છે. શું થાય છે? રંગ પરિવર્તન થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એની જાણકારી આપણને કેવી રીતે મળે? તો કે રંગ પરિવર્તન થાય છે.
અને છેલ્લો જે મુદ્દો છે તો શું થશે કે દ્રવ્યોમાંથી ધુમાડો ઉત્પન્ન થશે. દ્રવ્યોમાંથી ધુમાડો બોલો કે વાયુ બોલો એ ઉત્પન્ન થશે. તો આ 2 માર્ક્સની થિયરી છે. રાસાયણિક પ્રક્રિયા એટલે શું તેનું ઉદાહરણ આપો અને રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં તેની જાણકારી તમને કેવી રીતે મળે છે. જુઓ કે રાસાયણિક ફેરફાર કરતી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોયું આપણે મેગ્નેશિયમ પટ્ટીનું. રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એની જાણકારી તમને કેવી રીતે મળશે? કાં તો દ્રવ્યની અવસ્થા બદલાઈ જશે, કાં તો તાપમાન બદલાઈ જશે, કાં તો રંગ બદલાઈ જશે અને કાં તો વાયુ ઉત્પન્ન થશે. હવે જરૂરી નથી કે કોઈ એક જ પ્રક્રિયા થાય. ઘણી વખત 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ પણ સાથે થઈ શકે. કોઈકનું તાપમાન પણ બદલાય ને ધુમાડો પણ ઉત્પન્ન થાય. બરાબર, એટલે આપણે તો માત્ર શું જોઈએ છે? ઇન્ડિકેટર જોઈએ છે કે પ્રક્રિયા થઈ છે કે નહીં, અને એનું ઇન્ડિકેટર તો એની માહિતી તમને આ 4 ઘટનાઓ પરથી મળશે. તો આજે આપણે રાસાયણિક ફેરફાર, ભૌતિક ફેરફાર, રાસાયણિક પ્રક્રિયા અને તે કેવી રીતે થાય છે અથવા તે થાય છે કે નહીં તેની માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાસાયણિક સમીકરણ અને તેને લખવા માટેના અગત્યના નિયમોની ચર્ચા કરીશું.